દાળીમાસ્ટક ચૂર્ણ પાચન માટેનું શાસ્ત્રીય સંયોજન, જેમાં ઉપવાસ તરીકે દાળીમાં વટી પણ મળે છે. જમ્યા પછી ઉપવાસ તરીકે પણ આપણે એનું સેવન કરીએ છીએ. પેટ વારંવાર ખરાબ થતું હોય, અપચો રહેતો હોય, આયુર્વેદના આ શાસ્ત્રીય ચૂર્ણ વિશે આજે જાણીએ કે એનું મુખ્ય દ્રવ્ય શું છે. તો એનું મુખ્ય દ્રવ્ય છે દાડમ, અને એના ઉપરથી જ એનું નામ પડ્યું છે દાળીમાસ્ટક ચૂર્ણ. આયુર્વેદમાં પાચનતંત્ર સાથે સંબંધિત કેટલીક પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાતું શાસ્ત્રીય સંયોજન છે. તેમાં દાડમ સહિત વિવિધ પ્રકારના પાચક દ્રવ્યોનો સમાવેશ થાય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ અજીર્ણ, ભૂખમાં ઘટાડો અને આંતરડાને કેટલીક તકલીફોમાં વ્યક્તિની સ્થિતિ પ્રમાણે કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે પાચન નબળું હોય અને ભોજન પછી અસ્વસ્થતા અનુભવાતી હોય, પેટ ભારે લાગતું હોય, અપચો રહેતો હોય, ત્યારે આયુર્વેદિક નિષ્ણાતોની સલાહથી આ ચૂર્ણને તમે લઈ શકો છો. પરંતુ લાંબા સમયથી જાડા, લોહીવાળું મળ, સતત પેટને દુખાવો અથવા વજનમાં અચાનક ઘટાડો હોય તો તેનો સ્વ ઉપચાર ન કરવો જોઈએ અને યોગ્ય નિદાન કરાવવું જોઈએ, યોગ્ય તપાસ કરાવવી જોઈએ અને યોગ્ય આયુર્વેદ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ દાળીમાસ્ટક ચૂર્ણને તમે જમ્યા પછી 1 ચમચી જમ્યા પછી એનું સેવન કરો છો તો ખોરાકનું પાચન સારી રીતે થાય છે, ગેસ એસિડિટી થવા નથી દેતું અને પેટ હળવું કરે છે.